બ્રેક બાદ સ્વાગત આગળ વાત જમ્મુની કરીએ। જમ્મુમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલનના કારણે થઈને 11 જેટલા લોકોના મોત નીપજ્યા છે। રામબનમાં રાજગઢમાં વાદળ ફાટતા 4 લોકોના મોત થયા। રિયાસીમાં પણ ભૂસ્ખલનના કારણે થઈને આ દ્રશ્યો અહીંયા સર્જાયેલા નજરે પડી રહ્યા છે। જોકે મહત્વનું છે કે અસરગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે ભૂસ્ખલનના કારણે થઈને તારાજીના આકાશી દ્રશ્યો પણ કેટલાક સામે આવ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો જમ્મુના આ દ્રશ્યો કે જ્યાં તારાજી સર્જાઈ છે, લોકોને સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે, અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। जो कि गढ़ी ग्राम राजगढ़ तहसील का गांव है, उसमें अचानक बादल फट गए ऊपर। तो यहाँ जो सिविलियन है उनका घर था, एक त्रिलोक जी हैं, उनके घर में अचानक है जो ऊपर से पानी आया और जिसमें 4 कैजुअलिटी होगी, जिसमें उनकी एक मिसिंग वाइफ है वो नहीं मिल रही है। 4 डेड बॉडी हमने रिकवरी कर ली है और हमको सुबह ही मॉर्निंग में जो ही खबर लगी हम अपनी टीम 84 बटालियन सीआरपीएफ की लेके तुरंत है जो हम करीब 73 लोगों को लेकर मैं यहाँ पे अपनी टीम को लेके आया और जो भी डेड बॉडी थी उनको बाहर निकाला और रिकवरी उनके घर पे भेजा